ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 3 આયોજન. આ પ્રકરણનો બીજો પ્રશ્ન, આયોજનની પ્રક્રિયા સમજાવો. પ્રોસેસ ઓફ પ્લાનિંગ. આયોજનની પ્રક્રિયાના કુલ 8 તબક્કા છે. આ 8 તબક્કા આપણે વિગતવાર સમજીશું. પહેલો તબક્કો હેતુ નિર્ધારણ. આ ટોપિકને સમજતા પહેલા એક ઉદાહરણ સમજીએ. ઉદાહરણ તરીકે તમે વ્હીકલ લઈને એટલે કે બાઇક કે એક્ટિવા લઈને ઘરમાંથી બહાર નીકળો છો, પરંતુ તમે નક્કી નથી કર્યું કે તમારે ક્યાં જવું છે. તો જો તમે નક્કી જ ન કર્યું હોય તો 4 રસ્તા એટલે કે જ્યાં એક કરતાં વધુ રસ્તાઓ પડતા હોય ત્યાં આવીને તમે અટકી જશો, કારણ કે તમે નક્કી નથી કર્યું. તો ડાબી બાજુ જવું, સીધું જવું, જમણી બાજુ જવું તે તમે નક્કી કરી શકતા જ નથી. તો ક્યાં જવું છે તે હેતુ વિના નક્કી કરી શકાતું નથી. એટલા માટે જ ધંધાકીય એકમમાં હેતુ ખૂબ જ મહત્વ ધરાવે છે. તો હેતુ નિર્ધારણ એ આયોજનનો પ્રથમ તબક્કો છે. કયા હેતુઓ સિદ્ધ કરવા તે સૌ પ્રથમ નક્કી કરવામાં આવે છે. જો નક્કી કરેલા હોય હેતુઓ તો એ હેતુઓના આધારે આયોજન સરળતાથી નક્કી કરી શકાય છે. એટલે સૌ પ્રથમ કયા હેતુઓ સિદ્ધ કરવા માટે આયોજન કરવાનું છે તે નક્કી કરવામાં આવે છે. હેતુઓને સિદ્ધ કરવા હોય તો એના માટે હેતુઓ સ્પષ્ટ હોવા જોઈએ, જેના કારણે ભવિષ્યમાં શું કરવાનું છે તે સ્પષ્ટ થાય છે. એટલે કે જો હેતુઓ સ્પષ્ટ હોય, સમજી શકાય તેવા હોય, તો તેના કારણે ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે તે સરળતાથી ખબર પડે છે. જો હેતુઓ એક કરતાં વધુ હોય તો તેને અગત્ય અનુક્રમમાં ગોઠવવા જોઈએ. એટલે કે જે હેતુ ખૂબ જ મહત્વના છે તેને પ્રથમ ક્રમ આપો, જે હેતુ વધારે મહત્વના નથી તેને આપણે અંતિમ ક્રમ આપીશું. ઉદાહરણ તરીકે તમે ઘરમાંથી બહાર એક કરતાં વધુ કામ માટે નીકળો છો, તો સૌથી પહેલાં કયું કામ પૂરું કરવું તે તમે જાતે જ ક્રમ આપીને નક્કી કરો છો, કારણ કે કયા કામની અગત્યતા વધારે છે તે આપણે નક્કી કરતા હોઈએ છીએ. તો એ જ રીતે ધંધાકીય એકમમાં પણ જો એક કરતાં વધારે હેતુઓ હોય તો જે હેતુ વધારે અગત્યનો હોય, પહેલાં પૂરો કરવાનો હોય, તેને અગત્યનો ક્રમ આપવો જોઈએ. હેતુઓ આર્થિક અથવા બિન આર્થિક પણ હોઈ શકે છે. ધંધાકીય એકમમાં જો વેચાણ વધારવાના પ્રયત્ન અથવા તો નફો વધારવા માટેનું આયોજન કરવાનું હોય તો જે વેચાણ વધારવો અથવા તો નફો વધારવો એ આર્થિક હેતુ હોય છે. પરંતુ કર્મચારીઓને કંપનીમાં લાવવા અને લઈ જવા માટે વાહન વ્યવહારની સુવિધા આપવી કે તેમના બાળકોને ભણવા માટેની સુવિધા આપવી, એટલે કે તેમના એજ્યુકેશનનો ખર્ચ ઉઠાવવો, આ પ્રકારના હેતુ જે કર્મચારીના કલ્યાણ માટે હોય છે, તો એ હેતુઓ બિન આર્થિક હોય છે. તેનાથી ધંધાકીય એકમના નફામાં કે વેચાણમાં વધારો થવાનો નથી. તો આ રીતે હેતુઓ આર્થિક અથવા બિન આર્થિક હોઈ શકે. અને હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ. વ્યવહારિક એટલે કે હેતુઓ સિદ્ધ થઈ શકે તેવા હોવા જોઈએ. તો આમ ધંધાકીય એકમ દ્વારા જ્યારે હેતુ નક્કી કરવામાં આવે ત્યારબાદ આયોજનની પ્રક્રિયાના બીજા તબક્કામાં જવામાં આવે છે. તો બીજો પોઈન્ટ છે આયોજનના આધાર સ્પષ્ટ કરવા. ધંધાકીય એકમમાં મુખ્ય અને વિભાગીય હેતુઓ નક્કી થઈ ગયા બાદ તેને લગતી જરૂરી માહિતી ક્યાંથી મળશે? કારણ કે આ હેતુઓ એકવાર નક્કી થઈ ગયા, પરંતુ આ હેતુઓને સિદ્ધ કરવા માટે જરૂરી માહિતી ક્યાંથી અને કેવી રીતે મળશે તેની વિચારણા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે પિકનિક એટલે કે પ્રવાસનું આયોજન કરતા હોય તો તમારો હેતુ છે કે પિકનિક પર જવું, પરંતુ આ પિકનિક પર જવા માટેના ઘણા બધા વિકલ્પો હોઈ શકે. કઈ જગ્યાએ જવું છે? ધારો કે તમે ગાંધીનગરનો પ્રવાસ નક્કી કર્યો છે તો ગાંધીનગરમાં પણ ઘણી બધી જગ્યાએ તમે ફરવા જઈ શકો છો. તો કયું પ્લેસ કેટલા વાગે ખુલે છે, કયા વારે ખુલ્લું હોય છે તેની
ટિકિટ અથવા તો ફીસ કેટલી હોય છે. તો આ પ્રકારની માહિતી તમને ક્યાંથી અને કેવી રીતે મળશે તે તમે નક્કી કરો છો. તો એ જ રીતે એકવાર હેતુઓ નક્કી થઈ જાય ત્યારબાદ તેને સિદ્ધ કરવા માટે જરૂરી માહિતી ભેગી કરવાની હોય છે. તો આ માહિતી ક્યાંથી અને કેવી રીતે મળશે તેની યોગ્ય વિચારણા કરવામાં આવે છે. આયોજનના આધારો એ ભવિષ્ય અંગેના અનુમાનો, અંદાજો અને પૂર્વધારણાઓ છે. એટલે કે આયોજનના જે આધારો છે, જે માહિતી આપણે મેળવીએ છીએ, એ માહિતી આપણે ભવિષ્ય માટે મેળવીએ છીએ. ભવિષ્યમાં ફક્ત આ રીતે થઈ શકે તે પ્રકારનું એ આપણે એક પ્રકારનો અંદાજ અથવા પૂર્વધારણા કરીએ છીએ. ઉદાહરણ તરીકે વેચાણમાં વધારો કરવો હોય કે પછી ધંધાકીય એકમને નફો વધારવો હોય તો બજારની પરિસ્થિતિ, ગ્રાહકોનું વલણ, હરીફાઈ, વસ્તી વધારો, વેચાણનો જથ્થો, માલની કિંમત, પગાર, સરકારની નીતિ, આ પ્રકારના પરિબળોને ધ્યાનમાં રાખીને પૂર્વધારણાઓ કરવામાં આવે છે. તો ધંધાકીય એકમમાં હેતુ નિર્ધારિત થઈ ગયા પછી આયોજનના આધાર સ્પષ્ટ કરવામાં આવે છે. આયોજનના આધાર સ્પષ્ટ કરવા એટલે કે હેતુ સિદ્ધ કરવા માટે માહિતી ક્યાંથી અને કેવી રીતે મળશે તેની વિચારણા કરવી અને તેમાં આ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેવી રીતે કે બજારની પરિસ્થિતિ, ગ્રાહકોનું વલણ, હરીફાઈ, સરકારની નીતિ વગેરે. અને આયોજનના આધારો શું છે? તો આયોજનના આધારો એ ભવિષ્ય અંગેના અનુમાનો, અંદાજો અને પૂર્વધારણાઓ છે. ત્યાર પછીનો ત્રીજો તબક્કો. હવે તમે વિચારણા કરી લીધી કે માહિતી કેવી રીતે મળશે અને ક્યાંથી મળશે. ત્યાર પછી માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે છે. તો માહિતીનું એકત્રીકરણ એ ધંધાકીય એકમને આંતરિક અને બાહ્ય પરિબળો દ્વારા મળી શકે છે. આંતરિક પરિબળ એટલે કે જો કર્મચારીની માહિતી જોઈતી હોય તો કંપનીના પાછલા વર્ષના પત્રકોમાંથી મળી શકે છે કે એ જે પણ કર્મચારી છે એ સમયસર આવે છે કે નથી આવતો, એનું કામ કેવું છે, એણે કેટલા ટાર્ગેટ અચીવ કર્યા છે વગેરે જેવી માહિતી કંપનીના પાછલા વર્ષના પત્રકોમાંથી મળી શકે છે. જ્યારે બાહ્ય પરિબળો જેવા કે સામયિકો એટલે મેગેઝિન્સ, સરકારી બુલેટિન, આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બુલેટિન કે પછી કંપનીના અહેવાલો, સમાચાર પત્રો, ન્યૂઝપેપર વગેરે સાધનોમાંથી આ બધા બાહ્ય પરિબળો છે જેમાંથી પણ માહિતી મળી શકે છે. માહિતી એકત્ર કરવા માટેના આ બે પ્રકારના પરિબળો છે, આંતરિક અને બાહ્ય. તો આના દ્વારા એકવાર માહિતી એકત્રિત તો કરી લીધી, પરંતુ માહિતી એકત્રિત કર્યા પછી આયોજન સફળ થશે તેવું કહી શકાય નહીં. પરંતુ તેની સફળતા માટે માહિતી જે મેળવી છે તેનું વિશ્લેષણ કરવું પણ જરૂરી હોય છે. એટલે માહિતી એકત્રિત કર્યા પછી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. માહિતીનું વિશ્લેષણ સંચાલકો દ્વારા કરવામાં આવે છે અથવા તો નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે, જેના કારણે બિનજરૂરી માહિતી દૂર કરી શકાય અને ખૂટતી માહિતીનો ઉમેરો કરી શકાય. ચોથો મુદ્દો, વૈકલ્પિક યોજના તૈયાર કરવી. હેતુ સિદ્ધિ માટે એક કરતાં વધુ માર્ગો હોય છે, પરંતુ જરૂરી માહિતી એકત્રિત કરીને તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા પછી વૈકલ્પિક યોજના તૈયાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કંપનીએ વધારાની મૂડી મેળવવી હોય તો તેની પાસે ઘણા બધા વિકલ્પો હોય છે કે વધારાની મૂડી મેળવવા માટે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે બહાર પાડી શકાય છે અથવા તો લોન જેવા અન્ય સાધનોમાંથી પણ તે મૂડી મેળવી શકે છે. તો આ રીતે ઘણા બધા વિકલ્પોમાંથી મૂડી મેળવી શકાય છે. તો તેની વૈકલ્પિક એટલે કે ઓપ્શનલ એક પ્લાનિંગ તૈયાર કરવામાં આવે છે, વૈકલ્પિક યોજના તૈયાર કરવામાં આવે છે કે જો પરિસ્થિતિ અથવા સંજોગો યોગ્ય ન હોય તો કદાચ ઇક્વિટી શેરમાંથી નાણાં ન મળી શકે અથવા તો લોનમાંથી નાણાં પૂરતા ન મળી શકે
તો બીજા કયા વિકલ્પનો ઉપયોગ કરી શકાય? એટલે કે અલગ અલગ પ્લાન્સ બનાવવામાં આવે છે, પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી, એ રીતે. ઉદાહરણ તરીકે જો તમે પિકનિક પર ગાંધીનગર જાઓ છો તો તમારી પાસે ઘણા બધા પ્લેસીસ પર ફરવાના ઓપ્શન્સ હોય છે. તો જો તમે કોઈ એક જગ્યાએ મોડા પહોંચ્યા અથવા તો કોઈ કારણસર તમને એવી માહિતી મળી હતી કે આ પ્લેસ આટલા વાગ્યા સુધી ખુલ્લું હોય છે, પરંતુ ત્યાં રિપેરિંગનું કામ ચાલતું હતું અને એ જગ્યા જલ્દી વહેલી બંધ થઈ ગઈ, તો તમે એના બદલે બીજા કયા નજીકના પ્લેસ પર જશો તે માટેની વૈકલ્પિક એક ઓપ્શનલ પ્લાન પહેલેથી તૈયાર કરવાનો હોય છે. તો આ રીતે માહિતી મેળવ્યા પછી વૈકલ્પિક યોજના તૈયાર કરવામાં આવે છે. 5મો પોઈન્ટ, વિકલ્પોની વિચારણા કરવી. વૈકલ્પિક યોજના તૈયાર કર્યા પછી વધુ લાભ પ્રાપ્ત કરવા માટેની વિચારણા કરવામાં આવે છે કે કઈ વૈકલ્પિક યોજનામાંથી કંપનીને વધુને વધુ લાભ પ્રાપ્ત થઈ શકે છે. તેની સંચાલકો અને નિષ્ણાતો દ્વારા વિચારણા કરવામાં આવે છે અને તેના માટે ધંધાકીય એકમમાં ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે જો કંપનીને આદર્શ યોજના તૈયાર કરવી હોય તો તેના માટે તે કાર્યાત્મક સંશોધન, જેને અંગ્રેજીમાં ઓપરેશન રિસર્ચ OR તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ઓપરેશન રિસર્ચ છે એક આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે જેના આધારે કંપની દ્વારા એક આદર્શ યોજના તૈયાર થઈ શકે છે. અને આ પ્રશ્ન પણ MCQsમાં કે 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે OR નું પૂરું નામ જણાવો. તો OR એટલે ઓપરેશનલ રિસર્ચ, જેને કાર્યાત્મક સંશોધન કહેવામાં આવે છે અને તેના દ્વારા ધંધાકીય એકમ એક આદર્શ યોજના તૈયાર કરી શકે છે અને આ એક આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે. તો વિકલ્પોની વિચારણા કરવા માટે સંચાલકો વિવિધ સંશોધનો એટલે કે રિસર્ચ આર્ટિકલ્સ, લેખો, સેમિનાર વગેરે જેવી બૌદ્ધિક પ્રવૃત્તિઓ પણ કરી શકે છે. એટલે કે જો આ રીતે અલગ અલગ વિકલ્પો વિચાર્યા પરંતુ ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના દ્વારા આ રીતની કાર્યાત્મક સંશોધન, એટલે કાર્યાત્મક સંશોધન કરવું એક પ્રકારની સંશોધનની પ્રવૃત્તિ છે જે બૌદ્ધિક પ્રવૃત્તિ છે. તો વિકલ્પોની વિચારણા કરવા માટે લેખ લખવાનું અથવા તો સેમિનારનું આયોજન કરવાનું વગેરે જેવી પ્રવૃત્તિઓ ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી શકાય. 6, ચોક્કસ યોજના સ્વીકારવી. વિકલ્પોની વિચારણા અને અભ્યાસ કર્યા પછી ચોક્કસ અથવા શ્રેષ્ઠ યોજનાની પસંદગી કરવામાં આવે છે અને આ પસંદગીનું કાર્ય એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. તો આપણે આગળ પણ આયોજનની લાક્ષણિકતામાં જોયું હતું કે આયોજન એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, કારણ કે ધંધાકીય એકમ માટે આયોજન કરતી વખતે ઘણા બધા વિકલ્પો અવેલેબલ હોય છે, પરંતુ આ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે તે નક્કી કરવાનું કાર્ય ખૂબ જ કઠિન હોય છે અને તેના માટે કેટલીક વાર નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવે છે. એટલે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી અથવા ચોક્કસ યોજનાનો સ્વીકાર કરવો એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. 7મો પોઈન્ટ, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. હવે એકવાર તમે માહિતી એકત્રિત કરી લીધી, વૈકલ્પિક વિકલ્પોની વિચારણા પણ કરી લીધી, એમાંથી ચોક્કસ યોજના સ્વીકારી, પરંતુ એકવાર એ ચોક્કસ યોજના સ્વીકારી તો હંમેશા એવું દરેક પરિસ્થિતિ અથવા સંજોગોમાં એ યોજના સફળ જ થશે તેવું કહી શકાય નહીં, અથવા તો એ ચોક્કસ યોજનાને, જે યોજના મુખ્ય યોજના છે એને સિદ્ધ કરવા માટે નાની નાની ઘણી બધી અન્ય યોજનાઓનું ઘડતર પણ કરવું પડે, જેને ગૌણ યોજના કહેવામાં આવે છે. તો 7મો પોઈન્ટ છે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. ગૌણ યોજના એટલે શું? તો મૂળ યોજનાને અનુરૂપ અને સહાયરૂપ થાય તે માટેના વિકલ્પો વિચારવા એટલે ગૌણ યોજના. ઉદાહરણ તરીકે કાર બનાવતી કંપનીની મૂળ યોજના શું છે કે સારી એવી ક્વોલિટીની કાર બનાવીને ગ્રાહકોને વેચવી.
પરંતુ એની મૂળ યોજના કાર બનાવવી છે, પરંતુ દરેકે દરેક ઇક્વિપમેન્ટ્સ જેવી રીતે કે ટાયર, કાચ કે પછી અલગ અલગ પ્રકારના ઘણા બધા મટીરિયલ્સ એટલે સાધનો કાર બનાવવા માટે જરૂરી હોય છે, પરંતુ દરેકે દરેક ચીજ વસ્તુનું ઉત્પાદન કાર બનાવતી કંપની પોતે કરી શકતી નથી. તો કાર બનાવવા માટે એ શું કરશે કે ટાયરની ઉત્પાદન એ પોતે નહીં કરે, પરંતુ ટાયર એ બહારથી ખરીદવા માટેનું આયોજન કરશે. તો આ જે ટાયર બહારથી ખરીદવા એ એક પ્રકારની સહાયરૂપ યોજના કહેવાય. તો ટાયર બહારથી ખરીદવા એક ગૌણ યોજના કહેવાય, અને આ ગૌણ યોજના દ્વારા મૂળ યોજના એટલે કે મેઇન જે ઓબ્જેક્ટિવ છે, મુખ્ય હેતુ છે, તે સફળ થઈ શકે છે. તો જ્યારે પણ ગૌણ યોજના ઘડવામાં આવે ત્યારબાદ તેની સફળતા માટે ગૌણ યોજનાની ચકાસણી કરવી જોઈએ. કારણ કે એકવાર તમે નક્કી તો કર્યું કે ટાયર બહારથી ખરીદવા, પરંતુ તમારી કંપનીની કારનું મોડેલ ખૂબ જ સારું છે, તો તમારી ટાયરની પણ ક્વોલિટી ખૂબ જ સારી હોવી જોઈએ. તો આ રીતે મૂળ યોજનાને અનુરૂપ અને સહાયરૂપ થાય તે માટેના વિકલ્પો વિચારવા એટલે ગૌણ યોજના. ઉદાહરણ તરીકે કાર બનાવતી કંપની ટાયર બહારથી ખરીદવાનું નક્કી કરે છે, તો આ કાર બનાવતી કંપની માટે ટાયર બહારથી ખરીદવું એટલે કે કામનું આઉટસોર્સ કરવું એક પ્રકારની ગૌણ યોજના કહેવાય, અને ગૌણ યોજનાની સફળતા માટે તેની સતત ચકાસણી કરવામાં આવે છે. અને આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો યોજનાનું મૂલ્યાંકન. એકવાર ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી થઈ જાય ત્યારબાદ યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા પછી યોજનાનું મૂલ્યાંકન કરીને તેના ફેરફારનો એટલે કે જો જરૂરી લાગે તો મૂળ યોજનામાં ફેરફાર કરી શકાય છે. તો આ રીતે એકવાર આયોજન કરવામાં આવે છે ત્યારબાદ ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવામાં આવે છે, તેને ચેક કરવામાં આવે છે એટલે કે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે, અને ત્યારબાદ જો કોઈ ફેરફાર લાગે તો તે ફેરફાર પણ કરવામાં આવે છે. તેના માટે આયોજન એક પ્રકારની સતત ચાલતી પ્રક્રિયા છે, તો તેના માટે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત એટલે કે લુક એન્ડ લીપનો સિદ્ધાંત અપનાવાય છે. એટલે કે આયોજન તૈયાર કર્યા બાદ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું હોય છે. આયોજનની જ્યારે પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે એક તબક્કામાંથી પસાર થયા બાદ બીજા તબક્કાને પણ એવી જ રીતે સક્સેસફુલી કમ્પ્લીટ કરવો પડે છે. તો આ રીતે આયોજન કર્યા પછી જુઓ અને આગળ વધો એટલે જે પ્રમાણે આયોજન કર્યું છે તે પ્રમાણે કામ થાય છે કે નથી થતું તે જોવામાં આવે છે. એટલે એના માટે જુઓ અને આગળ વધો એટલે કે લુક એન્ડ લીપનો સિદ્ધાંત અપનાવાય છે. તો આયોજનની પ્રક્રિયાનો આ તબક્કો ખૂબ જ મહત્વનો છે. આ તબક્કામાં યોજનાનું મૂલ્યાંકન કરીને તેમાં જો જરૂરી ફેરફાર હોય તો તે કરવામાં આવે છે, અને યોજનાના મૂલ્યાંકન માટે કેટલીકવાર નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવે છે. અને આમાં કયો સિદ્ધાંત અપનાવાય છે? જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત એટલે કે લુક એન્ડ લીપનો સિદ્ધાંત. બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન 5 ગુણમાં પૂછાઈ શકે. જો બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો આ રીતે પૂછાય કે આયોજનનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો. તો બોર્ડની પરીક્ષામાં જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે આયોજનની પ્રક્રિયાનો અર્થ લખીને તેની પ્રક્રિયાના 8 તબક્કા સમજાવવાના હોય છે. તો આજે આપણે આયોજનની પ્રક્રિયાના 8 તબક્કા કયા કયા સમજ્યા. તો પહેલું હેતુ નિર્ધારણ, બીજું આયોજનના આધાર સ્પષ્ટ કરવા, ત્રીજું માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ, ચોથું વૈકલ્પિક યોજના તૈયાર કરવી, ત્યાર પછી વિકલ્પોની વિચારણા કરવી અને ચોક્કસ યોજના સ્વીકારવી, સાતમું ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી, અને આઠમું યોજનાનું મૂલ્યાંકન.